Gyanosphere. Preparation for future. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પીવાયક્યુ સિરીઝની અંદર ચેપ્ટર 4 જોવાનું છે. ખબર જ છે ચેપ્ટર 4 નું નામ શું છે? કાર્બન અને તેના સંયોજનો. હું આશા રાખું છું 3 વિડીયો તમે જોઈને આવેલા છો. વિડીયો 1 ચેપ્ટર નંબર 1, ચેપ્ટર નંબર 2, ચેપ્ટર નંબર 3. બરાબર છે. દરેકના એમસીક્યુ પ્લસ દરેકના સેક્શન A, B, C અને D. તમે 4 સેક્શન જોઈને આવેલા છો. જો આ ચેપ્ટર તમારું વીક હોય, જો તમે એવું માનતા હોય કે વીક છે, જો તમે માનો છો છે ને, એકચ્યુઅલી વન ઓફ ધ ઇઝીએસ્ટ ચેપ્ટર ઇન ધ સાયન્સ, ચેપ્ટર નંબર 4. કેવી રીતે? સર, આખું ચેપ્ટર IUPAC નોમેનક્લેચર ઉપર છે, નામકરણ ઉપર છે. ઇન્ટરનેશનલ યુનિયન ફોર પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી, IUPAC નું ફૂલ ફોર્મ છે 1962. આખું ચેપ્ટર IUPAC ઉપર આધારિત છે. નામકરણ આવડે એટલે તમને સમઘટકતા એટલે કે આઇસોમર આવડે. ત્યારબાદ એની રાસાયણિક પ્રક્રિયાઓ જે છે, ઇથેનોલ અને ઇથોનિક એસિડની રાસાયણિક પ્રક્રિયા તમને આવડે. બરાબર છે. અને એસિડ આલ્કોહોલ ભેગા થાય એટલે એસ્ટર બને. એસિડ અને આલ્કોહોલ ભેગા થાય એટલે એસ્ટર બને. એ પ્રક્રિયાને એસ્ટરીકરણ કહો છો. કહેવાનો મતલબ એ છે, વન ઓફ ધ ઇઝીએસ્ટ ચેપ્ટર એટલા માટે છે જેટલો તમારો બેઝ સારો, એટલું જ આ ચેપ્ટર તમારા માટે ઇઝી થશે. રાઈટ? ઘણી સ્કૂલમાં આ ચેપ્ટર સ્કીપ કરાવે છે. આપણે નામ નથી દેવા. શું કામ નામ દેવા જોઈએ? સ્કીપ કોના માટે છે? જેને આ ચેપ્ટર ગોખવું છે ને એના માટે આ સ્કીપ કરવાનું છે. ગોખે ગુજરાત નહીં, વાંચે ગુજરાત, સમજે ગુજરાતની વાત છે. અહીંયા સમજાય છે મારી વાત? તો આઈ વિલ ટ્રાય માય બેસ્ટ કે તમને દરેકે દરેક પ્રોબ્લેમ્સનું ડેપ્થમાં સોલ્યુશન મળે, પ્લસ એની આજુબાજુમાં પૂછાઈ શકે એવા ક્વેશ્ચન્સ હું આવરી શકું, એનો આ વિડીયો છે. સમજાય છે? સ્ટે ટ્યુન, નોટ, પેન અને દિમાગ ખુલ્લું રાખજો, તો જ આ સમજાશે. સ્ટાર્ટ કરીએ છીએ આજનો વિડીયો. હું જીગર બામરોલિયા, જ્ઞાનોસ્ફિયર ચેનલ લઈને આવ્યું છે પીવાયક્યુ સિરીઝ. કે નામ ઇમ્પોર્ટન્ટ છે. નામ એટલે ઇમ્પોર્ટન્ટ છે, થોડુંક યાદ તો રહે ને. આ કોણ ભણાવે છે થોડું ઘણું, ક્યાંક આપણા રસ્તામાં મળી ગયા તો ખબર તો પડી જાય ને કોણ છે આ. એટલે હું ચેપ્ટરની વાત કરું છું, મારું નામ તો સમજ્યા આવે. ચલો આગળ વધીએ, શરૂઆત કરીએ ચેપ્ટરની. શું છે સર? 1 માર્કનો MCQ છે, 2022માં પૂછેલો છે. બરાબર છે. શું કીધું છે? બ્યુટેનોન. સર, તમારા અહીંયા જ મોતિયા મરી ગયા. કેમ? તો કે સર પૂછ્યું શું છે? બ્યુટેનોન. તો પ્રશ્ન એ થાય, જ્યાં સુધી તમને બ્યુટેનોન નો સમજાય ત્યાં સુધી તમે આ MCQ ક્રેક કરી જ ના શકો. ચાલો કરીએ બેઝિક થી શરૂઆત. તો બ્યુટ એટલે શું? બ્યુટ એટલે શું? તો કે સર 4 કાર્બન. બ્યુટ એટલે 4 કાર્બન. બીજું એન અને ઓન. પેલા એન થી શરૂઆત કરો. બ્યુટ એટલે શું? તો કે 4 કાર્બન. હવે બ્યુટેનોન શબ્દ છે કેવી રીતે બન્યો છે? બ્યુટ પ્લસ એન. હવે એન મતલબ શું? તો કે આલ્કેનનો પ્રત્યય છે. આલ્કેનનો શું છે? પ્રત્યય છે. કેમ? તો આલ્કેન શું છે? તો કે આલ્કેન કાર્બન કાર્બન વચ્ચે રહેલો એક બંધ છે. એ બંધને તમે કહો છો સહસંયોજક બંધ. પ્રશ્ન એ થાય, સહસંયોજક બંધ કેવી રીતે બને? સહસંયોજક બંધ કેવી રીતે બને? આ બાજુથી એક ઇલેક્ટ્રોન આવ્યો, આ બાજુથી એક ઇલેક્ટ્રોન આવ્યો અને મ્યુચ્યુઅલી એ ઇલેક્ટ્રોનને શેર કર્યા. આ બાજુનો કાર્બન, આ કાર્બને. તો શેરિંગ ઓફ ઇલેક્ટ્રોન એટલે કે શું? પાર્ટનરશિપ થી બનતો બંધ. થોડાક પૈસા હું આપું, થોડાક પૈસા તમે આપો, અને જે બંધ બને. અથવા તો હેન્ડશેક તમે કરો. હેન્ડશેક, બરાબર છે. એક હાથ અહીંથી આવે, એક હાથ એ બાજુથી આવે. તો એ હેન્ડશેક જે તમે કરો છો, વિચ ઇઝ અ પાર્ટનરશિપ. તો જ્યાં પાર્ટનરશિપ થાય 50-50%,
એને સહસંયોજક બંધ કહેવાય. તો કાર્બન કાર્બન વચ્ચે પાર્ટનરશિપ થઈ, હા. કાર્બન કાર્બન વચ્ચે પાર્ટનરશિપ થઈ, તો કે હા. હવે શું, તો કે અહીંયા શબ્દ શું છે, બ્યુટેનોન. હવે આને અંગ્રેજીમાં લખું છું, બ્યુટેનોન, ONE, ONE. તો ઓન આવ્યું, ઓન. આ ઓન નો મતલબ શું વિદ્યાર્થી મિત્રો? કીટોન. વિદ્યાર્થી મિત્રો, કીટોન જે ક્રિયાશીલ સમૂહ છે, કીટોન, કીટોન જે ક્રિયાશીલ સમૂહ છે એ એનો પ્રત્યય છે, એ એનો પ્રત્યય છે. હવે પ્રશ્ન એ થાય, સર આટલું બધું કરો તો તમારો ટાઈમ જતો રહે. ભાઈ આ શરૂઆત છે, જેથી કરીને ખ્યાલ આવે. મિથેનોન, ના 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 ના, પ્રોપેનોન, બ્યુટેનોન, પેન્ટેનોન, હેક્ઝેનોન, આવી રીતે કોઈ વર્ડ વાપરવામાં આવે અને આવો જ MCQ પૂછે, સમજાય છે? અહીંયા બ્યુટેનોનની જગ્યાએ પેન્ટેનોન કરી નાખે, હેક્ઝેનોન કરી નાખે. તો હેક્ઝ એટલે 6 કાર્બન, પેન્ટ એટલે 5 કાર્બન. તો એવો શબ્દ જેની પાછળ ઓન આવે, ઓન, એટલે ખબર પડી જાય એમાં કયો ક્રિયાશીલ સમૂહ હશે. તો કે સર કીટોન ક્રિયાશીલ સમૂહ છે. કેમ? તો કે જેની પાછળ ઓન હોય એ કીટોન હોય, બરાબર છે. જેની પાછળ આલ હોય એ આલ્ડીહાઇડ હોય, જેની પાછળ ઓઇક એસિડ હોય, ઓઇક એસિડ હોય એ કાર્બોક્સિલિક એસિડ હશે. અને જેની પાછળ, શબ્દની પાછળ ઓલ હોય, ઓલ, ઓલ આઉટ નહીં, મચ્છર મારવાનો, ઓલ હોય, આલ્કોહોલ, મિથેનોલ, ઇથેનોલ, તો એ આલ્કોહોલ ક્રિયાશીલ સમૂહ છે. અહીંયા OH હોય, અહીંયા CO હોય, અહીંયા આલ્ડીહાઇડ હોય અને અહીંયા એસિડ હોય, બરાબર છે, કાર્બોક્સિલિક એસિડ. તો તમારો ઓપ્શન જે છે એ રાઈટ આન્સર છે કીટોન. કેમ? તો કે બ્યુટેનોન. બ્યુટ એટલે 4 કાર્બન, એન એટલે આલ્કોહોલ, સોરી એન એટલે આલ્કેન. કેમ? તો કે આલ્કેન નો પ્રત્યય છે. હવે આને ભેગું વાંચો, બ્યુટ પ્લસ એન પ્લસ ઓન, તો બ્યુટેનોન, બ્યુટેનોન. એવી રીતે શબ્દ બન્યો છે, સમજાય છે? તો રાઈટ આન્સર ઇઝ અ કીટોન. માર્ચ 2022 નો ક્વેશ્ચન. હવે ક્વેશ્ચન નંબર 2, એના માટે મેં બ્લેન્ક સ્લાઇડ રાખી છે. કેમ? તો કે એક સ્ટ્રક્ચરના બેઝ ઉપરથી તમારે આઈડેન્ટિફાઈ કરવાનું છે એ કયું સ્ટ્રક્ચર છે. હું સ્ટ્રક્ચર ડ્રો કરું છું. અહીંયા કાર્બન, અહીંયા કાર્બન અને અહીંયા OH, હાઇડ્રોજન, 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 હાઇડ્રોજન અને હાઇડ્રોજન. વિદ્યાર્થી મિત્રો, આ પણ બોર્ડનો જ ક્વેશ્ચન છે. તમારે આઈડેન્ટિફાઈ કરવાનું છે આ શેનું સ્ટ્રક્ચર છે, બરાબર છે? આ સ્ટ્રક્ચર શેનું છે? તો પ્રશ્ન એ થાય એની પહેલા કે અહીંયા ક્રિયાશીલ સમૂહ શું છે? તો કે આ સર આલ્કોહોલ છે. આ શું છે? આલ્કોહોલ. સર કેટલા કાર્બન છે? 2 કાર્બન. 2 કાર્બન ને શું કહેવાય? ઈથ કહેવાય. શું કહેવાય? 2 કાર્બન ને ઈથ કહેવાય. સર કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ છે? તો કે હા, એક જ બંધ છે. તો એનો પ્રત્યય શું આવશે? એન આવશે. હવે અહીંયા શું છે? આલ્કોહોલ નો પ્રત્યય શું આવશે? તો કે ઓલ આવશે. હવે આ શબ્દને ભેગો કરો, ઈથ પ્લસ એન પ્લસ ઓલ, ઇથેનોલ. શું બનશે? ઇથેનોલ. ઇથે ન તો એમને ઇથેનોલ. એન અને ઓ ભેગું થઈ જાય. આ નની ઉપર સોરી થ જે છે એની ઉપર એક મસ્ત ઇથે થઈ જાય, બરાબર છે? આમ કરીને ઇથેનોલ બન્યું છે, રાઈટ? હવે પ્રશ્ન એ થાય, સર આમાં કાર્બન વધારી દો તો કાર્બન વધે તો કેટલા કાર્બન વધે? માની લો કે 2 ના 3 કરો તો ઇથની જગ્યાએ પ્રોપ આવે. 3 કાર્બન હોય તો પ્રોપ હોય, 4 કાર્બન હોય તો બ્યુટ હોય, 5 કાર્બન હોય તો પેન્ટ હોય, 6 કાર્બન હોય તો હેક્ઝ હોય. સમજાય છે મારું કહેવાનો મતલબ? તો તમારે MCQ એવી રીતે સોલ્વ કરવાના છે જેથી કરીને તમને એ ખ્યાલ આવે કે સર જરૂરી થોડુંક છે કે આ જ સ્ટ્રક્ચર હોય. આલ્કોહોલ ક્રિયાશીલ સમૂહ એઝ ઇટ ઇઝ રહ્યો, કાર્બનની ચેઇન વધારી દીધી તો MCQ ચેન્જ થઈ ગયો. સમજાય છે મારો કહેવાનો મતલબ? ચલો
આ વર્ષ 2023 માં પૂછેલો ક્વેશ્ચન છે. માર્ચ 2023 માં પૂછેલો એમસીક્યુ છે. બરાબર છે. હવે સર પ્રશ્ન એ થાય કે કોઈ આઈયુપીએસસી નું સિમ્પલ કોઈ એવું યાદ રખાય એવું સોલ્યુશન ખરું? તો કે હા સર. તમે એક નામ સાંભળેલું છે. કયું નામ સાહેબ? સચિન. સિમ્પલી લખું છું સચિન. ચલો, રમેશ તેંડુલકર. સચિન રમેશ તેંડુલકર. તમને જે ક્રિકેટર ગમતો હોય, મને તો ગોડ ઓફ ક્રિકેટ જ ગમે છે. ચલો, સિમ્પલી સચિન શું છે? તો કે સર એ પપ્પાના નામ પહેલાનું નામ છે. તો આને તમારે કહેવાનું છે પૂર્વગ. રમેશ શું છે? તો કે સર રમેશ મૂળ શબ્દ છે. મૂળ શબ્દ એટલે શું? મૂળ શબ્દ એટલે શું? તો કે ઈ, મીથ, ઈથ, પ્રોપ. મીથ એટલે 1 કાર્બન, ઈથ એટલે 2 કાર્બન, પ્રોપ એટલે 3 કાર્બન. અને તેંડુલકર શું છે? તો કે સર એ તો સરનેમ છે. તો કેમેસ્ટ્રીની ભાષામાં એને તમે પ્રત્યય માનો. હું એમ કહું સચિન રમેશ તેંડુલકર, તો રમેશ એ પિતા થયા. હા સર. તો એ પિતાને સમજવાનું છે મૂળ શબ્દ. હવે મૂળ શબ્દ રમેશભાઈ છે. એ રમેશભાઈ પછી એની આવે સરનેમ, વિચ ઇઝ અ પ્રત્યય. અને રમેશ પહેલા આવે સચિન, એટલે કે એનો છોકરો, જેને કહેવાય પૂર્વક. તો એવી જ રીતે અહીંયા ઈથ જે છે, ઈથ એ મૂળ શબ્દ છે, એટલે કે પિતા છે. ત્યારબાદ એન જે છે, એન એ પહેલી સરનેમ છે, એટલે કે પહેલો પ્રત્યય છે. સમજાય છે? પહેલો પ્રત્યય છે. પણ અહીંયા તમારે સમજવાનું છે એ પ્રત્યય ખાલી, પહેલો બીજો નથી જોવાનું, પ્રત્યય ખાલી. અને ત્યારબાદ આ પણ પ્રત્યય છે. તો ઓલ પણ પ્રત્યય છે. તો અહીંયા તમારે એમ સમજવાનું છે અહીંયા 2 સરનેમ છે, એક લગન પહેલાની અને લગન પછીની. તમારી વાત નથી કરતો, છોકરીઓની વાત કરું છું થોડી વાર માટે. તો ઈથ પ્લસ એન પ્લસ ઓલ. તો ઈથ એટલે રમેશભાઈ, એન એટલે શું? તો કે એન એટલે કાર્બન કાર્બન વચ્ચેનો એક બંધ. અને ત્યારબાદ ઓલ એટલે શું? સર એની એક્ઝેક્ટલી સરનેમ. કદાચ તમને આ વિડીયો નહીં સમજાય, માની લ્યો, તો તમારે શું કરવાનું છે? તમારે ક્રેશ કોર્સ પરચેસ કરવાનો. એનાથી બધું ડિટેલમાં આખું સમજાવેલું છે. સમજાય છે મારી વાત? ઈચ એન્ડ એવરી ફંક્શનલ ગ્રુપ આઈ હેવ ટોટ સિમ્પલી. બરાબર છે. ચલો આગળ વધીએ, જાજો સમય નથી બગાડવો. શું છે? તો કે સર એમસીક્યુ નંબર 3. હવે અહીંયા એમસીક્યુ નથી, સિમ્પલી મેં ઓપ્શન નથી આપ્યા, પણ તમારે સ્ટ્રક્ચર ડ્રો કરવાનું છે. શું છે? સર અગેન બ્યુટેનોલ. બ્યુટ એટલે શું? તો કે સર 4 કાર્બન, 1 2 3 અને 4. હવે આ 4 કાર્બન છે. ઓકે, હા સર 4 તો કાર્બન છે, એમાં તો ક્યાં વાંધો જ છે. હવે શું કરવાનું છે? તો કે બ્યુટ એટલે તો કે 4 કાર્બન. હવે બ્યુટેનોલ આપેલું છે, તો અહીંયા કોઈ એક જગ્યાએ OH દર્શાવી દો. હવે શું? ઉપર નીચે કાર્બનની સંયોજકતા તમારે હાઇડ્રોજનથી પૂર્ણ કરવાની છે. કાર્બનની સંયોજકતા તમારે હાઇડ્રોજનથી પૂર્ણ કરવાની છે. બરાબર છે. 1 2 3 અને 4. 1 2 3 અને 4. બરાબર છે. કાર્બન કાર્બન વચ્ચે કેટલા બંધ છે? તો કે સર દરેક કાર્બન વચ્ચે એક જ બંધ છે. કાર્બનની સંયોજકતા તો જુઓ, 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4. તો સ્ટ્રક્ચર થઈ ગયું તૈયાર. સર આને આમ ન લખવું હોય તો તમે CH3 CH2 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 OH આમ પણ લખી શકો, હવે પ્રશ્ન શું થાય? તમને શું પૂછ્યું છે? તો કે સર અણુ સૂત્ર પૂછ્યું છે.
કયું છે તો કે માર્ચ 2025. તો કેટલા કાર્બન છે સર? 4 કાર્બન છે. તો એમસીક્યુ કાં તો આ આપ્યો હોય, આ આપ્યો હોય એમસીક્યુ, અથવા તો C4 હાઇડ્રોજન કેટલા દેખાય છે? 3 ને 2 5, 5 ને 2 3 ને 2 5, 5 ને 2 7, 7 ને 2 9, 9 ને 1 10. તો C4H10 અને O આ પણ લખેલું હોઈ શકે. C4H10O આ પણ લખેલું હોઈ શકે. તો આ પણ એનો સાચો જ આન્સર થાય. બરાબર છે. અંગ્રેજીમાં આને કહેવાય મોલેક્યુલર ફોર્મ્યુલા. બરાબર છે. ચલો આગળ વધીએ. તમે ટ્રાય કરો, વિડીયો પોસ્ટ કરીને. બહુ મસ્ત એમસીક્યુ આપ્યો છે. ટ્રાય કરો, તમારાથી થાય છે કે નથી થતો જો. ચલો શું છે તો કે ખોરાક રાંધતી વખતે જો વાસણના તળિયા બહારથી કાળા થઈ રહ્યા છે તો તેનો અર્થ શું? તમે પ્રોગ્રામમાં છો વાડીએ. એનો મતલબ શું? તમે વાડીએ પ્રોગ્રામમાં છો અને ભૂલથી નીચે માટીનું આવરણ લગાડતા ભૂલી ગયા છો. ભજીયાનો પ્રોગ્રામ છે, મસ્ત વરસાદ આવે છે અને શું તપેલું કાળું કરી નાખ્યું. કેમ તો કે પહેલી વાર પ્રોગ્રામ કરતા હતા. એ શું કામ થાય છે વિદ્યાર્થી મિત્રો? કદાચ તમે સાયન્સ થોડું સારું ભણ્યા હશો, ડિટેલ વાળું, તો જ ખ્યાલ આવશે. જો પીળી જ્યોત હોય, પીળી જ્યોત, તો મતલબ શું? પીળી જ્યોત હોય ને, પીળી જ્યોત, તો એનો મતલબ શું? અપૂર્ણ દહન. અપૂર્ણ દહન. અને જો બ્લુ જ્યોત હોય, બ્લુ ફ્લેમ, વાદળી, બરાબર છે, બ્લુ ફ્લેમ છે, બ્લુ કલરની, બરાબર છે. આ યલો કલરની ફ્લેમ છે, યલો ફ્લેમ. જો યલો કલરની ફ્લેમ છે, ફ્લેમ એટલે જ્યોત સિમ્પલી, તો અપૂર્ણ દહન. અને બ્લુ કલરની ફ્લેમ છે સર ક્યાં જોવા મળે? એટલે ભાઈ તમારો ગેસનો જે સ્ટવ, જે આમ કહેવાય ને સ્ટવ, ચૂલો, એ ચૂલામાં છિદ્રમાંથી જે કલર બહાર આવે, જે ફ્લેમનો એટલે કે જ્યોતનો, એ કલર કેવો છે? તો કે સર બ્લુ કલર છે. હવે એ બ્લુ કલર જે છે એની પાછળનું કારણ શું? તો કે સર એ ફ્યુલ જે છે, એ ફ્યુલ, બરાબર ને, એ ઈંધણ જે છે, ઈંધણ, એ ઈંધણનું સંપૂર્ણ દહન થાય છે. શું થાય છે? સંપૂર્ણ દહન થાય છે. તો અહીંયા અપૂર્ણ દહન થાય. જ્યારે અપૂર્ણ દહન થાય ત્યારે કાળી મેશ જોવા મળે અને અહીંયા ખાલી ધુવાળો હોય. અહીંયા કાળી મેશ જોવા મળે અને સંપૂર્ણ દહન હોય ત્યારે બ્લુ ફ્લેમ હોય. બરાબર છે. તો અહીંયા કાળી મેશ અને અહીંયા સફેદ ધુમાડો, બીજું કાંઈ નહીં. આટલો જ ફરક છે. મતલબ કે જો તમે ઘરે પ્રોપર ઓબ્ઝર્વ કર્યું હશે, ચૂલામાંથી જ્યારે તમે જુઓ તો બ્લુ કલરની ફ્લેમ હોય અને જ્યારે વાડીએ પ્રોગ્રામ કરો, બરાબર છે, અથવા તો તમે ટાયરને સળગાવો. કોને સળગાવો? ટાયરને સળગાવો ત્યારે પીળા કલરની જ્યોત હોય. અને તમે ચૂલાને સળગાવો, ચૂલો અથવા તો એલપીજી ગેસ. કયો ગેસ છે એલપીજી ની અંદર? બ્યુટેન ગેસ. કયો ગેસ છે? બ્યુટેન ગેસ. સાચન બ્યુટેન છે? હા ભાઈ હા, સાચન બ્યુટેન છે. બરાબર છે. તો શું બ્લુ ફ્લેમ આવે? હવે બીજું, આ બ્લુ ફ્લેમ ક્યારે આવે? જ્યારે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન હોય ત્યારે. સંતૃપ્ત હાઇડ્રોકાર્બન એટલે શું? કાર્બન કાર્બન વચ્ચે એક જ બંધ છે. હવે પ્રશ્ન એ થાય
સંતૃપ્ત હાઇડ્રોકાર્બનને કેવી રીતે યાદ રાખવાનું છે? તમે પીઝા ખાવા ગયા, ઓકે, હા સાહેબ ખાવા ગયા, એક પીઝામાં ધરાઈ ગયા, સંતૃપ્ત થઈ ગયા. શું થઈ ગયા? સંતૃપ્ત. એક પીઝામાં ભાઈ ધરાઈ ગયા, જાજા પીઝા ખાવાની જરૂર નથી. તો સાહેબ એક પીઝામાં ધરાઈ ગયા એનો મતલબ કાર્બન કાર્બન વચ્ચે એક જ બંધ છે, કાફી છે, તો સંતૃપ્ત છે. જ્યારે પીળી જ્યોત હશે, જ્યારે પીળી જ્યોત હશે ત્યારે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન હશે. અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન હશે. સર અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન નો મતલબ શું? તો કે એવા હાઇડ્રોકાર્બન જેની અંદર કાર્બન કાર્બન વચ્ચે 2 બંધ હોય અથવા તો કાર્બન કાર્બન વચ્ચે 3 બંધ હોય, એને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહેવાય. હવે પ્રશ્ન એ થાય સર હાઇડ્રોકાર્બન એટલે શું? તો કે એવી વસ્તુ જેની અંદર કાર્બન અને હાઇડ્રોજન હોય, એવી વસ્તુ જેની અંદર કાર્બન અને હાઇડ્રોજન હોય. હવે એમસીક્યુ વાંચો. ખોરાક રાંધતી વખતે જો વાસણના તળિયા બહારથી કાળા થઈ રહ્યા છે તો તેનો અર્થ શું? હવે એમસીક્યુ વાંચો. ખોરાક સંપૂર્ણ રંધાયો નથી? ના, એવું કઈ ન આવે. બળતણનું સંપૂર્ણ દહન થયું નથી? સંપૂર્ણ થયું નથી એનો મતલબ શું? અપૂર્ણ થયું છે. સંપૂર્ણ થયું નથી એનો મતલબ શું? અપૂર્ણ થયું છે. આનો મતલબ એવો થયો. બળતણ ભીનું છે? ના, આવું પણ ન આવે. બળતણમાં સંપૂર્ણ દહન પામી રહ્યું છે. જો સંપૂર્ણ દહન થયું હોય તો ખાલી ધુમાડો થાય, એ પણ કેવો? સફેદ. જાતો નહીં. બરાબર છે. સ્મોકિંગ. તો અહીંયા સ્મોકિંગ અહીંયા આવશે. બરાબર છે. ખાલી સફેદ ધુમાડો થાય. બરાબર છે. જાજો ધુમાડો ને સફેદ હોય તો જ હોય, બાકી જનરલી હોતો નથી. બરાબર છે. જો બળતણ જે છે એ સંપૂર્ણ દહન થઈ ગયું હોય તો ધુમાડો જ નહીં થાય. અહીંયા શું કીધું છે? કાળા થઈ રહ્યા છે. કાળું ક્યારે જ થાય? કાળી મેસ. તો જ્યારે પીળી જ્યોત હોય. તો એ પીળી જ્યોતની વાત કરી છે? ના. અહીં કોની વાત કરી છે? અપૂર્ણ દહનની. હવે અહીંથી એમસીક્યુ વિદ્યાર્થી મિત્રો કેટલા બને? અપૂર્ણ દહન કાળી મેસ, સંપૂર્ણ દહન ધુમાડો ખાલી થાય. જાજો ફરક ન પડે. બરાબર છે. આમાં કાળા ઉપર ફોકસ કરવાનું છે. બીજું, સંપૂર્ણ દહન બ્લુ ફ્લેમ, બ્લુ જ્યોત. બરાબર છે. વાદળી જ્યોત. અપૂર્ણ દહન પીળી જ્યોત. હવે ટાયરને સળગાવો તો પીળી જ્યોત. હવે ચૂલાને સળગાવો, એલપીજી ગેસને સળગાવો, બ્લુ ફ્લેમ. હવે બીજું, સંપૂર્ણ દહન કોનું થાય? જો સંતૃપ્ત હાઇડ્રોકાર્બન હોય એનું. અપૂર્ણ દહન કોનું થાય? તો કે અસંતૃપ્ત હોય એનું અપૂર્ણ. તો અપૂર્ણ દહન અસંતૃપ્ત, સંપૂર્ણ દહન સંતૃપ્ત. તો અસંતૃપ્ત ડબલ ટ્રિપલ, અપૂર્ણ અસંતૃપ્ત, સંપૂર્ણ સંતૃપ્ત. સમજાઈ ગયું? તો કે હા સાહેબ, સંપૂર્ણ દહન હોય મસ્ત તો સંતૃપ્ત હાઇડ્રોકાર્બન હશે. બરાબર છે. તો ઓપ્શન શું આવે? ઓપ્શન બી, બળતણનું સંપૂર્ણ દહન થયું નથી. સર વિદ્યાર્થી મિત્રો, બળતણનું સંપૂર્ણ દહન થયું નથી એનો મતલબ શું થયો? તો કે આ તો થઈ ગયું. હવે આમાંથી બીજો એમસીક્યુ પૂછાય તો આવડે? હા સાહેબ આવડે. તમે શું છે? કાંઈ નથી. ચલો હવે આગળ વધીએ. શું છે? તો કે સર સાબુના અણુ મિશેલ તરીકે ઓળખાતી રચના બનાવે છે. હા સાહેબ, સાબુના અણુ મિશેલ તરીકે ઓળખાતી રચના બનાવે છે. સર મિશેલ ઓબામાની વાત નથી અહીંયા, એ તો ઓબામાની વાઇફનું નામ છે. મિશેલ એટલે શું? તો કે એક ઓઇલી ડ્રોપ હોય, એની આજુબાજુ આવી રીતે મસ્ત અહીંયા ઓક્સિજન માઇનસ સોડિયમ જેવી રચના દર્શાય. અહીંયા શું? આ ઓઇલનું ટીપું એટલે શું? ઓઇલનું ટીપું. તો આવું તમે કઈક શકાલકા બૂમ બૂમ એવું કઈક તમે વર્ષો પહેલા જોતા હશો, એમાં દર્શાવતું હશે. એટલે કે આવી રચના કે જેની અંદર ઓક્સિજન અને સોડિયમ હોય. બરાબર છે. અને આ શું છે? તો કે આ તો ધ્રુવીય ભાગ છે. ચેપ્ટરના અંતે તમે જોશો
આનું સ્ટ્રક્ચર સાબુનું, બરાબર છે. એટલે આ સ્ટેટમેન્ટ સાચું છે કે નહીં? તો કે હા સર, આ સ્ટેટમેન્ટ સાચું છે. અહીંયા શું પૂછ્યું છે? સાચા ખોટાની વાત કરવાની છે. તો સાબુના અણુ મિસેલ તરીકે ઓળખાતી રચના બનાવે છે. હા સાહેબ, બનાવે છે. માર્ચ 2020 નો ક્વેશ્ચન છે. તો તમે સાબુની થિયરી જો આવડતી હોય તો આ તો ઓટોમેટિક આવડવાનું જ છે. સમજાય છે? ચલો નેક્સ્ટ. અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનોમાં બે કાર્બન પરમાણુ વચ્ચે એકલ બંધ હોય. તો કે હમણાં તો મેં કીધું આગલી સ્લાઇડમાં, સર સંતૃપ્ત હોય તો એક પીઝો ખાવાનો. અસંતૃપ્ત, આઈ એમ નોટ સેટિસ્ફાઈડ. આઈ એમ નોટ સેટિસ્ફાઈડ બાય માય પીઝા, સિમ્પલી બાય યોર પીઝા, બાય યોર એની કંપનીનું નામ હશે કંઈ પણ, બરાબર છે. ડોમિનોઝનો પીઝા ખાવું છો, 2 પીઝા 3 પીઝા એ સંતૃપ્ત નથી, બરાબર છે. તો શું કહેશો? અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. તો અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં ડબલ અને ટ્રિપલ જ બંધ હોય. તો અહીંયા શું પૂછ્યું છે? 2 કાર્બન પરમાણુ વચ્ચે કેટલા? એકલ બંધ. તો આ સ્ટેટમેન્ટ સાચું કે ખોટું? તો કે સર ખોટું. કેમ? તો કે અસંતૃપ્તમાં ડબલ અને ટ્રિપલ બંધ હોય, એટલે કે 2 અને 3 બંધ હોય. હવે અહીંયા એકલની જગ્યાએ 2 અને 3 લખેલા હોય તો આ સ્ટેટમેન્ટ સાચું થાય. માર્ચ 2023 પૂછેલો પ્રશ્ન છે, બરાબર છે. ચલો હવે આગળ વધો. ચલો હવે સિમ્પલી શું છે? તો કે સર મારી પાસે સમઘટકો એટલે શું? હવે બ્યુટેનના સમઘટકો દોરો. બ્યુટેનના સમઘટકો દોરો. તો પ્રશ્ન એ થાય સમઘટકો એટલે શું? સર સમઘટકો એટલે શું? માર્ચ 2022 નો પ્રશ્ન છે. શું તમે લખવાની ટ્રાય કરશો કે સમઘટકતા એટલે શું? તમારે અંગ્રેજીમાં મારે કેવું હોય? સમઘટકતા એટલે કે આઇસોમેરિઝમ. ગુજરાતીમાં સમઘટકતા. સમ એટલે સરખા, સરખા ઘટકો, સરખા ઘટકો. ટ્રાય કરો વિડીયો પોસ્ટ કરીને. હું જોઉં છું તમે કેવી રીતે લખી શકો છો. ચલો થયું કે નહીં? જો સમઘટકો શું છે? તો કે આણ્વિક સૂત્ર જે છે, આણ્વીય સૂત્ર એ સરખા હશે. આણ્વીય સૂત્ર જે છે એ સરખા હશે, પણ બંધારણીય ભિન્નતા જોવા મળશે. એટલે શું સાહેબ? આણ્વીય સૂત્ર સરખા અને બંધારણીય ભિન્નતા એટલે અલગ. બંધારણીય સૂત્ર જે છે એ અલગ હશે, બંધારણ એનું અલગ હશે, બરાબર છે. કેવી રીતે? જોવો ધ્યાનથી. તો કે એવા સંયોજનો, અહીંથી ડેફિનેશન લખ્યું હોય તો એવા સંયોજનો જેમાં આણ્વિક સૂત્ર સરખા અને બંધારણીય સૂત્ર અલગ અથવા તો ભિન્નતા જોવા મળે એને સમઘટક કહેવાય. કોનું પૂછવું છે? બ્યુટેન. તો સૌથી પ્રથમ બ્યુટેન એટલે શું? તો 1 2 3 અને 4 4 કાર્બન હોય. દરેક કાર્બન વચ્ચે એક જ બંધ હોય. અને પછી તમારે શું? તો કે હાઇડ્રોજન છે એ લગાવવાના છે ઉપર નીચે, એટલે કાર્બનની સંયોજકતા છે એ શું થાય? તો કે સર પૂર્ણ થઈ જાય. કાર્બનની સંયોજકતા જે છે એ પૂર્ણ થઈ જાય, બરાબર છે. તો હવે જોઈ લો ધ્યાનથી કેવી રીતે. તો કે બ્યુટ એટલે શું? બ્યુટ એટલે શું સાહેબ? બ્યુટ એટલે તો 4 કાર્બન થાય. કેટલા કાર્બન થાય? 4 કાર્બન થાય. ત્યારબાદ બ્યુટ પછી, તો કે સર અહીંયા બ્યુટ પછી એન છે. શું છે? બ્યુટ પછી એન છે. તો બ્યુટેન થઈ ગયું. હવે એન શું બતાવે છે? તો કે સર એન જે છે એ આલ્કેનનો પ્રત્યય બતાવે છે. આલ્કેનનો પ્રત્યય બતાવે છે. થઈ ગયું આલ્કેનનો પ્રત્યય. આલ્કેનનો પ્રત્યય શું છે સાહેબ?
એટલે કાર્બન કાર્બન વચ્ચે એક જ બંધ હોય એને આલ્કેન કહેવાય. તો એ આલ્કેન નો પ્રત્યય બતાવે છે. એટલે બ્યુટ એટલે 4 કાર્બન પ્લસ n એટલે બ્યુટેન. હવે શું આમાં કેટલા કાર્બન? તો કે 4 કાર્બન છે. હાઇડ્રોજન કેટલા છે? તો કે 10. 1 2 3 4 5 6 7 8 9 10. હવે આને એવી રીતે ગોઠવવાનો છે કે આનું અણુસૂત્ર સરખું થાય હે, પણ બંધારણ જે છે એ અલગ થાય. કેવી રીતે? કેવી રીતે સાહેબ? અહીંયા કાર્બન, આ એના હાઇડ્રોજન, 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 અહીંયા પણ હાઇડ્રોજન, અહીંયા પણ હાઇડ્રોજન, અહીંયા પણ હાઇડ્રોજન, અહીંયા પણ હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન, હાઇડ્રોજન અને હાઇડ્રોજન. દેખાય છે આવી રીતે? તો કે હા સર. આને મારે લખવું હોય તો પ્રોપરલી, તો કે સર આને હું આમ પણ લખી શકું, CH3 CH CH3 CH CH3 અને CH3. સર આ જ વસ્તુ હું આવી રીતે લખી શકું. એવી જ રીતે આને મારે લખવું હોય તો CH3 CH2 CH2 અને CH3. કેટલા કાર્બન છે સર? 4 કાર્બન છે. અહીંયા કેટલા કાર્બન છે? 4 કાર્બન છે. સર હાઇડ્રોજન કેટલા છે? 3 ને 3 6 ને 3 9 ને 1 10. 10 હાઇડ્રોજન છે. થઈ ગયું વાત પૂરી? તો કે હા સર વાત તો પૂરી થઈ ગઈ અહીં. બરાબર છે. ચલો 10 હાઇડ્રોજન થઈ ગયા. ના ના ના, શું ના ના ના? થઈ તો ગયા. કાર્બન 4 હાઇડ્રોજન 10, કાર્બન 4 હાઇડ્રોજન 10. અહીંયા પણ કાર્બન 4 1 2 3 4 હાઇડ્રોજન 10. હવે મારે લખવું હોય તો હું એમ કહી શકું કે અહીંયા શું આણ્વિક સૂત્ર, આણ્વિક સૂત્ર સરખા છે પણ બંનેનું બંધારણ અલગ છે. કેવી રીતે? સર આનું નામ પણ અલગ જ થશે. કેમ? તો કે લાંબામાં લાંબી શૃંખલા IUPAC ના નિયમ પ્રમાણે તમારે આપવી પડે. હવે બીજા નંબરના કાર્બન ઉપર શું છે? તો કે મિથાઇલ ગ્રુપ છે. બીજા નંબરના કાર્બન ઉપર શું છે? તો કે મિથાઇલ ગ્રુપ છે. એટલે 2 મિથાઇલ. બીજા નંબરના કાર્બન ઉપર શું છે? મિથાઇલ. અને શું લાંબામાં લાંબી શૃંખલા પ્રોપેન. ફરી પાછો પ્રશ્ન થઈ, પ્રોપ એટલે શું? તો કે 3 કાર્બન. n એટલે શું? n એટલે શું? પ્રોપ એટલે પ્રોપ પ્લસ n. આ શબ્દ આવી રીતે બન્યો છે. તો તમારે તો બોર્ડમાં આટલું જ લખવાનું છે, 2 મિથાઇલ પ્રોપેન. પ્રોપ એટલે 3 કાર્બન અને n એટલે શું? તો કે આલ્કેન નો પ્રત્યય. આલ્કેન નો પ્રત્યય. આલ્કેન નો પ્રત્યય. બરાબર છે. આમ કરીને બ્યુટેનના સમઘટો કરી લીધા તમે. હવે ધ્યાનથી જોવો, આ પ્રશ્ન પૂરો થયો? તો કે હા સર. તો કે 1 માર્ક તમારા ડેફિનેશન ના હોય. એવા સંયોજનો જેમાં આણ્વિક સૂત્ર C4H10 C4H10 સરખા છે પણ બંધારણીય સૂત્ર બંનેનું અલગ છે. આનું નામ શું છે? તો કે બ્યુટ પ્લસ n. એટલે આનું ખુદનું નામ બ્યુટેન છે. આનું ખુદનું નામ શું છે? ખાલી બ્યુટેન છે. પણ અહીંયા જે નામ છે એ 2 મિથાઇલ પ્રોપેન છે. તો એવો બંધારણ જેની અંદર આખું તમે સ્ટ્રક્ચર જ આખું અલગ છે. આ બંનેમાં આણ્વિક સૂત્ર સમાન છે પણ સ્ટ્રક્ચર અલગ છે. બરાબર છે. એને તમે સમઘટકો કહેવાય. નેક્સ્ટ ક્વેશ્ચન શું છે? તફાવત આપો સાબુ અને ડિટર્જન્ટ. વિદ્યાર્થી મિત્રો, સાબુ અને ડિટર્જન્ટનો તફાવત આગળ પણ આપણે જોવાના જ છીએ, પણ અહીંયા 2 માર્કનો છે. આપણે 2 માર્ક કરતા 4 માર્કનો પ્રશ્ન હોય તો એને વધારે યાદ રાખશી. કેમ? તો કે 4 માર્કમાં ડેટા વધારે હોય અને 2 માર્કમાં ડેટા ઓછો હોય. તો તમે જુઓ 4 માર્કનો પ્રશ્ન જે છે એ આ છે. તો કે એકચ્યુઅલી 4 માર્કનો નથી, પણ આમ જોવા જઈએ તો આખો પ્રશ્ન 4 માર્કનો છે. સાબુ અને પ્રક્ષાલકો. પ્રક્ષાલકો ડિટર્જન્ટ થયું. પ્રક્ષાલકો એટલે શું થયું? ડિટર્જન્ટ. તો સાબુ અને પ્રક્ષાલકો જે છે, સમજાય છે મારી વાત? શું પ્રક્ષાલકોનું અંગ્રેજી ડિટર્જન્ટ છે. બરાબર છે. અને શું પૂછ્યું છે? નીચે આપેલા સંયોજનો માટે ક્રિયાશીલ સમૂહના નામ અને સમૂહનું સૂત્ર લખો. આ તો આપણે પછી જોઈએ, પણ અહીંયા જુઓ તમે, આ આખો એનું શું છે? ડિફરન્સ છે. હવે ડિફરન્સ જોઈ લો. શું ડિફરન્સ છે વિદ્યાર્થી મિત્રો? શું ડિફરન્સ અહીંયા તમને
આપેલો છે. રાસાયણિક સંરચના તો કે સોડિયમ અથવા પોટેશિયમના લવણ, સોડિયમ અથવા પોટેશિયમના લવણ એટલે શું અહીંયા? તો કે ક્ષાર. લવણ એટલે ક્ષાર. તો સોડિયમ અને પોટેશિયમનો ક્ષાર છે. ત્યારબાદ નીચે એક એક્ઝામ્પલ લખેલું છે. તો જુઓ, આપણે સેક્શન એ, બી અને સી પૂરા કર્યા, બરાબર છે. આ ચેપ્ટરમાંથી સેક્શન સી જે છે એટલે કે 3 માર્કનો ક્વેશ્ચન છે પૂછાયેલ નથી. તો શું પૂછેલું છે? સેક્શન ડી. સેક્શન ડી એટલે શું? 4 માર્ક. 4 માર્કનો પ્રશ્ન છે 2020. નીચે આપેલ કાર્બનિક સંયોજનોના બંધારણીય સૂત્ર લખો. આ તમને ત્યારે જ આવડે જો તમને આયુપીએસસી ની અંદર મીથ, ઈથ, પ્રોપ, બ્યુટ, પેન્ટ, હેક્સ એ બધું આવડે તો. સમજાય છે? તો જો તમને નથી આવડતું કાંઈ વાંધો નહીં, ક્રેશ કોર્સ જોઈન કરી લેજો. અપ્રોક્સિમેટ 30 થી 32 કલાકમાં આખું સાયન્સ કમ્પ્લીટ કર્યું છે. સમજાય છે? હા યા ના? જોશો કે નહીં જો એ તમારી પર છે. કે અમે અહીંયા આ બાજુથી મહેનત કરાવવા બેઠા છીએ. તમારે કેટલી કરવી છે એ તમારા ઉપર છોડું છું. ચલો, આ બેન્ઝીન નથી, બેન્ઝીન છે. લખવામાં થોડીક મિસ્ટેક છે, બરાબર છે. આ છે બેન્ઝીન. બેન્ઝીન. હવે બેન્ઝીન નું શું પૂછ્યું છે? બંધારણીય સૂત્ર. તો સિમ્પલી તમને એટલું તો ખ્યાલ હશે કે C6H6. હા સર, C6H6 તો ખ્યાલ જ છે. તો વિદ્યાર્થી મિત્રો, એ જ બેન્ઝીન છે. એ જ બેન્ઝીન છે. બેન્ઝીનનું સ્ટ્રક્ચર ડ્રો કેવી રીતે કરશો? તો કે આવી રીતે, આવી રીતે, બરાબર છે. હવે ભૂલથી પણ નજીક નજીક ડબલ બોન્ડ બનાવવાના નથી. ભૂલથી પણ નજીક નજીક બે બંધ બનાવવાના નથી. તો કેવી રીતે યાદ રાખશો? ડબલ, સિંગલ, ડબલ, સિંગલ, ડબલ. આ પણ ડ્રો કરી શકો છો. અથવા તમને જો ખ્યાલ હોય તો તમે હવે શું અહીંથી સ્ટાર્ટ કરી શકો છો? ડબલ, સિંગલ, ડબલ, સિંગલ, ડબલ. આ પણ ડ્રો કરી શકો છો. ત્યારબાદ હજી એક અથવા તમે બીજું શું ડ્રો કરી શકો છો? જોજો ધ્યાનથી. કાર્બન, બે બંધ, કાર્બન, સિંગલ બંધ, કાર્બન, બે બંધ, કાર્બન, સિંગલ બંધ, ડબલ બંધ, કાર્બન, સિંગલ. હવે બોલતા જો મગજમાં, ડબલ, સિંગલ, ડબલ, સિંગલ, ડબલ, સિંગલ. દરેક કાર્બનની સંયોજકતા કેટલી છે? તો કે સર 4. કાર્બનની સંયોજકતા 4 જ હોય. તો તમારે શું મૂકવાનું થાય? તો કે હાઇડ્રોજન. તમારે શું મૂકવાનું થાય? તો કે હાઇડ્રોજન. હાઇડ્રોજન, 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 હાઇડ્રોજન અને હાઇડ્રોજન. સમજાય છે? હા સર, એકદમ સમજાય છે. શું છે? હાઇડ્રોજન, હાઇડ્રોજન, હાઇડ્રોજન. તો આ દરેકે દરેકનું નામ શું છે? બેન્ઝીન. સર, હજી પણ સ્ટ્રક્ચર ડ્રો કરવું હોય તો કરી શકો છો. આ ડબલ, સિંગલ, ડબલ, સિંગલ, ડબલ, સિંગલ ડ્રો કર્યું છે એને એક જ લાઈનમાં, એક જ રિંગમાં બતાવવું હોય તો કેમ? તો કે જો આ કાર્બન નંબર 1 અને નંબર 1 આપો થોડી વાર માટે. 1, 2, 3, 4, 5, 6. તો ધ્યાનથી જોવો, 1 અને 2 વચ્ચે 2 બંધ છે. હા, હવે અહીંયા જોવો, નથી, પણ અહીંયા છે 2 અને 3 ની વચ્ચે ડબલ બંધ છે. અહીંયા 3 અને 4 ની વચ્ચે છે. અહીંયા 5 અને 6 ની વચ્ચે બંધ છે. મારો કહેવાનો મતલબ એ છે કે 1, 2, 3, 4, 5, 6 દરેકે દરેક કાર્બનની વચ્ચે 2 બંધ આવેલા છે. અહીંયા 1 અને 2 વચ્ચે, અહીંયા તો કે 2 અને 3 ની વચ્ચે, અહીંયા 3 અને 4 ની વચ્ચે, તો અહીંયા 5 અને 6 ની વચ્ચે. બરાબર છે? સમજાય છે મારું કહેવાનું મતલબ? તો બંધ જે છે તમે નંબરિંગ એઝ ઇટ ઇઝ રાખો. તમને જો એવું હોય કે નથી મજા આવતી, નથી યાદ રહેતું, કાંઈ વાંધો નહીં, નંબર એના એ રાખો. 1, 2, 2 વચ્ચે બંધ છે. 2 અને 3 વચ્ચે અહીંયા બંધ છે. ત્યારબાદ 3 અને 4 ની વચ્ચે બંધ છે. 5 અને 4 ની વચ્ચે બંધ છે ડબલ. હવે આ બધાનું ક્યુમ્યુલેટિવ સ્ટ્રક્ચર મતલબ કેવું? એક સમરૂપ સ્ટ્રક્ચર.
આમ કરીને તમે એને ડ્રો કરી શકો છો, જેની અંદર ફક્ત ને ફક્ત તમારે કાર્બનનું વલય દર્શાવવાનું છે, જેની અંદર તમારે વલય જે છે શું છે, વલય દર્શાવવાનું છે. બસ થઈ ગયું. આને તમે શું કહેશો તો કે બેન્ઝીન. ઓકે, ચલો હવે આ તો થઈ ગયું તમારું એક. હવે બીજું શું છે? ક્લોરોપ્રોપેન. શું છે? ક્લોરોપ્રોપેન. તો પ્રોપ એટલે શું? આ વર્ડને તોડો. ક્લોરો એટલે Cl થાય. પ્રોપ પ્લસ N. પ્રોપ એટલે શું? તો કે 3 કાર્બન. એન શું છે? તો કે આલ્કેનનો પ્રત્યય છે. તો આલ્કેનનો પ્રત્યય શું છે? તો કે એન છે. અને ક્લોરો શું છે? તો કે પૂર્વક છે. શું છે? પૂર્વક. હવે તમને ખબર છે મૂળ શબ્દની આગળ પૂર્વક આવે અને મૂળ શબ્દની પાછળ પ્રત્યય આવે. તો અહીંયા મૂળ શબ્દ કોણ છે? અહીંયા મૂળ શબ્દ જે છે, મૂળ શબ્દ એ મૂળ શબ્દ પ્રોપ છે. મૂળ શબ્દ પ્રોપ છે. હવે આ સ્ટ્રક્ચરને ડ્રો કરો. તમારે એકચ્યુઅલી આન્સર તો આ લખી શકો, આ પણ લખી શકો, આ પણ લખી શકો અને આ પણ લખી શકો. બરાબર છે. આમાં ક્યાંય પણ હાઇડ્રોજન બતાવેલા નથી, પણ તમારે બતાવવા છે. તો બતાવી શકો છો. હાઇડ્રોજન જે છે તમે બતાવેલા નથી, પણ તમે બતાવી શકો છો. અને જો ના બતાવો તો પણ સામેવાળો સમજી જાય, અચ્છા આ બેન્ઝીનનું સ્ટ્રક્ચર છે. સમજાય છે? ચલો હવે પ્રોપ એટલે 3 કાર્બન, 1 2 3. હવે ક્લોરીન છે. ક્લોરીન તો કોઈ પણ એક કાર્બન ઉપર ક્લોરીન મૂકો. તમારે પહેલા કાર્બન ઉપર મૂકવાનું છે. કેમ? તો કે આમાં નામકરણ બદલી જાય. કાર્બન તમે 3 જ લીધા છે, જો એ આ વચ્ચેના કાર્બન ઉપર તમે ક્લોરીન મૂકી દો તો એનું નામ થઈ જાય 2 ક્લોરો પ્રોપેન. કેમ? તો કે બીજા નંબરના કાર્બન ઉપર ક્લોરીન છે. તો અહીંયા બાકી શું હશે? CH3. અહીંયા પણ CH3 અને અહીંયા હાઇડ્રોજન. હાઇડ્રોજન. હવે આનું નામ શું થશે? તો કે સર અહીંયા તો હાઇડ્રોકાર્બનની વેલેન્સી તો પૂરી કરો, સંયોજકતા તો પૂરી કરો. 1 2 બરાબર છે. તો આમ કરીને તમે એવી રીતે લખી શકો સિમ્પલી CH3 CH2 CH2 અને અહીંયા Cl. હવે આનું નામ શું થાય? તો કે 1 ક્લોરો. કેમ? તો કે પહેલા નંબરના કાર્બન ઉપર ક્લોરીન છે. 1 ક્લોરો પ્રોપેન. સમજાય છે? તો આમ કરીને તમારો બીજો પ્રશ્ન છે, એટલે કે બીજો એ પૂર્ણ થાય છે. હવે શું પૂછ્યું છે? તો કે સર એસ્ટરીકરણ પ્રક્રિયા સમીકરણ સહિત સમજાવો. તો એસ્ટરીકરણ એટલે શું? એસ્ટરનું બનવું. એસ્ટરીકરણ એટલે શું? તો કે એસ્ટરનું બનવું. રાઈટ. હવે એસ્ટરીકરણ તો એસ્ટર ક્રિયાશીલ સમૂહ યાદ છે? તો કે હા, આ ક્રિયાશીલ સમૂહ છે એસ્ટરનું બનવું. શું? એસ્ટરનું બનવું. એસ્ટરીકરણ પ્રક્રિયા. હવે તમારે એસ્ટરીકરણ પ્રક્રિયા યાદ રાખવા માટે તમારે એક સ્ટોરી યાદ રાખવાની છે. એ સ્ટોરીનું નામ છે સિમ્પલ આલ્કોહોલ સ્ટોરી. કેમ? તો કે આ ચેપ્ટરની અંદર 2 કાર્બનિક પદાર્થનું તમારે મેથડ સમજવી કે એને કેવી રીતે બનાવવી, અથવા તો એની રાસાયણિક પ્રક્રિયા જે છે એ જો તમારે સમજવાની થાય તો એ ઇથેનોઇક એસિડ છે અને ઇથેનોલ છે. આ 2 જ તમારા સિલેબસમાં છે. હવે એ બંનેને ભેગા કરવાના છે અને એસ્ટર બનવાનું છે. તો સ્ટોરી કંઈક એવી છે કે જ્યારે તમે આલ્કોહોલ પીવો, તો જો આલ્કોહોલ વધી જાય તો શું થાય? ઉલટી કરો. ઓકે, તો ઉલટીની સ્મેલ કેવી હોય? ખાટી હોય. તો એસિડની સ્મેલ કેવી છે? ખાટી. હવે તમે વિચાર કરો, આલ્કોહોલ વધારે પીવાઈ ગયો, એસિડ બહાર આવ્યું, ના એસિડ જેવી સ્મેલ આવી, તો તમે શું યુઝ કરશો? પરફ્યુમ. હવે આલ્કોહોલ એસિડ ભેગું થાય એટલે પરફ્યુમ બને. એ પરફ્યુમ એટલે એસ્ટર. એટલે આને એક સ્ટોરીના ફોર્મમાં યાદ રાખવાનું છે. એસિડ આલ્કોહોલ ભેગું થાય એટલે પરફ્યુમ બને. આવી રીતે. તો હવે આગળ વધો.
એસિડ તમારે લેવાનું છે કયો? તો કે CH3COOH. CH3COOH. સર આનું નામકરણ તો કે ઇથેનોઇક એસિડ. એનું નામકરણ શું છે? ઇથેનોઇક એસિડ. કેમ? તો કે અહીંયા ઇથ એટલે કેટલા? 2 કાર્બન પ્લસ ઓ ઇથ પ્લસ n બરાબર છે. ઇથ પ્લસ n એટલે ફરી પાછો આલ્કેન નો પ્રત્યય છે. n એટલે શું? આલ્કેન નો પ્રત્યય છે. ઓ ઇક એસિડ. ઓઇક એસિડ શું છે? તો કે એ કાર્બોક્સિલિક એસિડ નો પ્રત્યય છે. કાર્બોક્સિલિક એસિડ નો પ્રત્યય છે. હા કે ના? તો કે હા સર. તો એસિડ પ્લસ તમારે લેવાનું છે આલ્કોહોલ. તો આ આલ્કોહોલ છે. કયો આલ્કોહોલ છે? સર 2 કાર્બન વાળો આલ્કોહોલ છે તો એને શું કહેશો? ઇથેનોલ. હવે ઇથેનોલ જે છે બરાબર છે. હવાનું સમીકરણ પ્રોપરલી સમજો તમે. અહીંયા શું સમજવાનું છે? તો કે અહીંયા તમારે કોન્સન્ટ્રેટેડ H2SO4 ની જરૂર પડશે. કેમ? તો કે આ નિર્જળીકરણ આનું કામ છે નિર્જળીકરણનો મતલબ શું? ડિહાઇડ્રેશન. અંગ્રેજીમાં કેવું હોય કે પાણી દૂર કરે. શું કરે? પાણી દૂર કરે. તો અહીંથી પાણી કેવી રીતે દૂર થશે? તો કે અહીંથી OH, અહીંથી સિમ્પલી OH અને અહીંથી શું? તો કે સર અહીંથી હાઇડ્રોજન. અહીંથી OH અને અહીંથી હાઇડ્રોજન. આમ કરીને તમને પાણી છૂટવું પડશે. આમ કરીને તમારે રિએક્શનની અંદર પાણી છૂટવું પડશે. એટલે મેં શું કીધું હતું? એસિડ પ્લસ આલ્કોહોલ. કેમ? તો કે આ આલ્કોહોલ છે. કેમ? આલ્કોહોલ. એસિડ પ્લસ આલ્કોહોલ. હવે તમને જે દેખાય એ ભેગું કરી દો. તો કે અહીંયા OH નો ચાર્જ છે માઇનસ હોય, અહીંયા કાર્બનનો ચાર્જ પ્લસ છે. એવી જ રીતે અહીંયા હાઇડ્રોજનનો ચાર્જ પ્લસ અને ઓક્સિજનનો ચાર્જ માઇનસ. તો OH H એટલે H2O. હવે શું? તો કે આ જે નેગેટિવ છે એ કોની ઉપર અટેક કરે? તો કે સર આ કાર્બનની ઉપર અટેક કરે. હવે જેમ દેખાય છે એમ લખતા જાઓ. CH3CO. હવે અહીંયા ઓક્સિજન CH2CH3. ઓક્સિજન CH2CH3. તો આ શું કહેવાય? આ જ વિદ્યાર્થી મિત્રો એસ્ટર છે. શું છે? એસ્ટર. આ જ એસ્ટર છે. હવે આનું નામકરણ કેવી રીતે કરવાનું? ઇથાઇલ. હવે જો આમ કથક કરતા ને એમ યાદ રાખવાનું. ઇથાઇલ, મિથાઇલ, એસ્ટર. ઇથાઇલ, મિથાઇલ, એસ્ટર. ના, એવી રીતે નહીં. ઇથાઇલ ઇથેનોએટ એ IUPAC નામ છે. ચલો તો સૌ પ્રથમ IUPAC નામ લખો. ઓક્સિજનની આ બાજુથી નામકરણની શરૂઆત કરવાની છે. ઓક્સિજનની આ બાજુથી. તો એ ઇથાઇલ. કેમ ઇથાઇલ? તો કે સર 2 કાર્બન છે એટલે ઇથાઇલ. ત્યારબાદ આ બાજુથી કેટલા કાર્બન છે ઓક્સિજનની આ બાજુ? તો કે સર 2 કાર્બન. 2 કાર્બનને શું કહેવાય? તો કે ઇથ. ઇથ પ્લસ N પ્લસ OH એટલે શું થશે? ઇથાઇલ ઇથેનોએટ. કેમ? તો કે આનું જે નામકરણ છે આ શું છે? તો કે સર આ તો પૂર્વક છે. આ શું છે? તો કે પૂર્વક છે. ઇથાઇલ તો પૂર્વક છે. બરાબર છે. હવે અહીંયા ઇથ પ્લસ N પ્લસ OH. OH શું છે વિદ્યાર્થી મિત્રો? ઇથ એટલે 2 કાર્બન. અહીંયા કાર્બન કાર્બન વચ્ચે એક જ બંધ એટલે આલ્કેન બતાવે છે. કાર્બન કાર્બન વચ્ચે એક જ બંધ. અને OH જે છે એ એસ્ટર નો
પ્રત્યય છે. શું છે? એસ્ટરનો પ્રત્યય છે. બરાબર છે. હવે જુઓ ધ્યાનથી, હવે જો ધ્યાનથી, હું એટલે સમજાવું છું, ઘણા વિદ્યાર્થી મિત્રો ગોખે છે. ગોખે ગુજરાત નહીં, સમજે ગુજરાત. બરાબર છે. તો ગોખવાનું નહીં, સમજવાનું છે. રાઈટ. હવે આનું બીજું નામકરણ શું થઈ શકે? આનું બીજું નામકરણ, એ તો સામાન્ય નામ થશે. એ શું થશે? સામાન્ય નામ. તો ઇથાઇલ, મિથાઇલ અને એસ્ટર. જોવો ધ્યાનથી, ઇથાઇલ, ઇથાઇલ, નીચે લખું છું સામાન્ય નામ, ઇથાઇલ, મિથાઇલ, એસ્ટર. ઇથાઇલ, મિથાઇલ, એસ્ટર. આ એનું સામાન્ય નામ થશે. તો ફરી પાછો પ્રશ્ન થાય કે ઇથેનોઇક એસિડનું સામાન્ય નામ શું થાય? તો કે ઇથેનોઇક એસિડનું સામાન્ય નામ થાય એસિટિક એસિડ. કોનું? તો કે ઇથાઇલ નહીં, ઇથેનોઇક એસિડનું સામાન્ય નામ થશે. હવે તમારે શું સમજવાનું છે? તો કે ઇથેનોલનું સામાન્ય નામ કોઈ પૂછે તો કે ઇથાઇલ આલ્કોહોલ. ઇથાઇલ આલ્કોહોલ. તો આ પણ એનું સામાન્ય નામ છે. હું ખાલી ફક્ત ને ફક્ત પીવાયક્યુ સોલ્વ નથી કરાવતો. સાંભળજો, અહીંથી એમસીક્યુ બની શકે. ઇથેનોલનું સામાન્ય નામ ઇથાઇલ આલ્કોહોલ છે. ઇથેનોઇક એસિડનું સામાન્ય નામ એસિડિક એસિડ છે. હવે ઇથાઇલ, મિથાઇલ, એસ્ટર. તો આ ઇથાઇલ, આ એક જ કાર્બન એટલે મિથાઇલ, અને આ આખું એસ્ટર. તો ઇથાઇલ, મિથાઇલ, એસ્ટર અથવા તો એસ્ટર એમ યાદ રાખી શકો છો. બરાબર છે. હવે આમાં શું લખવાનું છે? તો કે અહીંયા ઇથેનોઇક એસિડ એ ઇથેનોઇક એસિડ એ ઇથેનોલ સાથે પ્રક્રિયા કરતા કોન્સન્ટ્રેટેડ એટલે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં એસ્ટર બનાવે છે. જે એસ્ટરનું નામ છે ઇથાઇલ ઇથેનોએટ, જેનો જો ઉપયોગ પૂછ્યો હોય તો પરફ્યુમમાં કરી શકાય છે. આમ કરીને આ તમારું સમીકરણ છે પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો લખી નાખજો. હવે આપણે આગળ વધીએ છીએ. શું પૂછ્યું છે? તો કે સહસંયોજક બંધ એટલે શું? મિથેન અને નાઇટ્રોજન અણુમાં સહસંયોજક બંધની આકૃતિ તમારે દોરીને સમજાવવાનું છે. વિદ્યાર્થી મિત્રો વિડીયો પોઝ કરો અને જુઓ ધ્યાનથી કે શું તમે લખી શકો છો. હું તમને હિન્ટ આપી દઉં છું, સહસંયોજક બંધ એટલે શું. ખાલી જો એના પર તમારે ડેફિનેશન જનરેટ કરવાની થાય. તો કે જ્યારે ઇલેક્ટ્રોન મ્યુચ્યુઅલી એકબીજાને શેર કરે એટલે શું? જ્યારે ઇલેક્ટ્રોન એવા જ ઇલેક્ટ્રોન, સાંભળજો બહુ ધ્યાનથી, ઇલેક્ટ્રોન જ્યારે એક કાર્બન બીજા કાર્બન સાથે ભાગીદારી દર્શાવે, સહભાગીદારી એટલે કે મ્યુચ્યુઅલી ફ્રેન્ડશિપ અથવા તો આમ કહેવાય ને, બહુ સારો શબ્દ છે, મ્યુચ્યુઅલી શેરિંગ ઓફ ઇલેક્ટ્રોન અંગ્રેજીમાં કેવું હોય તો, ગુજરાતીમાં કેવું હોય તો પાર્ટનરશિપ. યસ, પાર્ટનરશિપ. ધંધો પોતાની રીતે કરે. તો તમારે બોર્ડમાં આ લેંગ્વેજ લખવાની છે? ના, આ નથી લખવાનું. તમારે શું લખવાનું છે? જ્યારે ઇલેક્ટ્રોન સહભાગીદારી દર્શાવે એક કાર્બન બીજા કાર્બન સાથે અને એ કાર્બન પણ બીજા કાર્બન સાથે, ઇન શોર્ટ કાર્બન વચ્ચે ઇલેક્ટ્રોનની સહભાગીદારીથી બનતો બંધ એટલે સહસંયોજક બંધ. વિદ્યાર્થી મિત્રો વિડીયો પોઝ કરો અને એટલીસ્ટ ટ્રાય કરો કે મિથેન અને નાઇટ્રોજન અણુમાં સહસંયોજક બંધ કેટલા હોય, પ્લસ એને ડ્રો કેવી રીતે કરવા. હું તો એકદમ શોર્ટ ટ્રીક આપીશ, જે કદાચ તમે ક્યાંય નહીં શીખ્યા હોય અને સાંભળી પણ નહીં હોય. વિડીયો પોઝ કરો અને લખવાની ટ્રાય કરો. વિચાર્યું તમે કઈ? ચલો હવે હું ડેફિનેશન લખું છું. એકદમ ઇઝી છે વિદ્યાર્થી મિત્રો, કે સહસંયોજક બંધ જે છે, સહસંયોજક બંધ જે છે
બરાબર. એ સહસંયોજક બંધની ડેફિનેશન શું હોઈ શકે? સહસંયોજક. તો પહેલા તો હું કીવર્ડ લખું છું. જો વિદ્યાર્થી મિત્રો જ્યારે ડેફિનેશન આવડતી ના હોય ને ત્યારે કીવર્ડ ઉપર તમે ડેફિનેશન જનરેટ કરી શકો છો. તો સહસંયોજક બંધની કીવર્ડ શું છે? તો કે કાર્બન કાર્બન વચ્ચે, કાર્બન કાર્બન વચ્ચે, અથવા તો કાર્બન અને અન્ય પરમાણુ, કાર્બન અન્ય પરમાણુ સાથે શું? બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ભાગીદારી, બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ભાગીદારી. આ ઇલેક્ટ્રોનની ભાગીદારી જે છે, બાહ્યતમ કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન હોય, માની લો કે મારી પાસે ચાર ઇલેક્ટ્રોન છે, હું બીજા પરમાણુ સાથે બંધ બનાવવા માંગુ છું. તો કાર્બન જ્યારે બીજા કાર્બન સાથે બંધ બનાવે અને એ જે બંધ જે છે બન્યા પછી એ નિષ્ક્રિય વાયુ જેવી રચના ધરાવે અથવા તો બને, ત્યારે સહસંયોજક બંધનું નિર્માણ થાય. બરાબર છે. તો બાહ્યતમ રહેલા ઇલેક્ટ્રોનની ભાગીદારી હોવી જોઈએ. બરાબર છે. અને બીજો કીવર્ડ શું છે? તો કે નિષ્ક્રિય. શું? તો કે નિષ્ક્રિય વાયુ જેવી સંરચના, નિષ્ક્રિય વાયુ જેવી સંરચના થવી જોઈએ. તો સહસંયોજક બંધ એટલે શું? જ્યારે કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે પરમાણુ અથવા કાર્બન અન્ય પરમાણુ સાથે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ભાગીદારી દર્શાવે. પરમાણુ સાથે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન દ્વારા ભાગીદારી દર્શાવે. અને શું? બનતો બંધ એમ નહીં, અને પછી આ સ્ટેટમેન્ટ એડ કરવાનું, અને નિષ્ક્રિય વાયુ જેવી, અને નિષ્ક્રિય વાયુ જેવી સંરચનાનું નિર્માણ થાય. સંરચનાનું નિર્માણ થાય ત્યારે તેને શું કહેવાય? સહસંયોજક બંધ કહેવાય. હવે તમારે જોવાનું શું છે? તો કે સહસંયોજક બંધ કોનામાં? તો કે મિથેનમાં. એની પહેલા કાર્બનની સંયોજકતા લખો. તો કે કાર્બનની સંયોજકતા 2 અને 4 છે. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન, કે પછી એલ આવે. એવી જ રીતે હાઇડ્રોજન પાસે એક જ ઇલેક્ટ્રોન છે. હવે તમને મિથેનનું સ્ટ્રક્ચર આવડવું જોઈએ. તો કે મિથેન એટલે શું? તો કે CH4. મિથેન એટલે શું? CH4. તો કાર્બનના જેટલા પરમાણુ એટલા તમારે સર્કલ ડ્રો કરવાના છે. કારણ કે એક્ઝામમાં જ્યારે આ ક્વેશ્ચન તમે અટેમ્પ્ટ કરો ત્યારે તમારે કોઈન લઈને જવાનો છે. તો અહીંયા મને કેટલા પરમાણુ દેખાય છે? તો કે કાર્બન 1 અને હાઇડ્રોજન 4. તો 4 + 1 એટલે 5 સર્કલ મારે ડ્રો કરવાના છે. સેન્ટરનું સર્કલ સૌથી મોટું રાખજો. તો આ એક સર્કલ થઈ ગયું. હા, હવે સર્કલ નંબર 2, આ બીજું, આ ત્રીજું, આ ચોથું અને આ પાંચમું. મેં શું કીધું હતું? તો કે કાર્બન અન્ય પરમાણુ સાથે જ્યારે શું દર્શાવે? બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન દ્વારા ભાગીદારી દર્શાવે. એટલે શું? ભાગીદારીનો મતલબ શું? તો કે પાર્ટનરશિપ. પાર્ટનર ભાગીદારી. પાર્ટનરશિપ લખવાની જરૂર નથી, કારણ કે એમ જ ઇંગ્લિશ શબ્દ આવી જાય પછી પ્રોબ્લેમ થશે તમને. બરાબર છે. એના તો કઈ વાંધો નથી, પણ તેમ છતાં આપણે ટ્રાય કરીએ. બરાબર છે. ચલો હવે અહીંયા શું છે? તો કે સર અહીંયા કાર્બન છે. શું છે? કાર્બન. કાર્બનની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન, આ
બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની વાત છે. હવે અહીંયા શું છે તો કે ઇલેક્ટ્રોન 1 2 3 4. હાઇડ્રોજન વિદ્યાર્થી મિત્રો કેટલા છે તો કે સર હાઇડ્રોજન જે છે એ 4 છે. 1 2 3 4. અહીંયા એક ઇલેક્ટ્રોન છે કોનો તો કે હાઇડ્રોજનનો. હા વાંધો નહીં. ડોટ 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 ડોટ. જેટલા હાઇડ્રોજન એટલા ઇલેક્ટ્રોન, જેટલા હાઇડ્રોજન એટલા ઇલેક્ટ્રોન. હવે હર એક કાર્બન છે, હર એક કાર્બન તો સર એ કાર્બન તો એક જ, તો 4 કાર્બન, 4 કાર્બન. ના ના ના, એક કાર્બનના 4 ઇલેક્ટ્રોન. તો આ 4 ઇલેક્ટ્રોન 4 હાઇડ્રોજન સાથે બંધ બનાવશે. હા, તો બંધમાં કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ તો કે સર એક કાર્બન છે સેન્ટરમાં, એનો એક ઇલેક્ટ્રોન આવ્યો અને એક ઇલેક્ટ્રોન હાઇડ્રોજનનો. તો જ્યારે 2 ઇલેક્ટ્રોન ભેગા થાય ત્યારે એક સહસંયોજક બંધ બને. કેટલા? 2 ઇલેક્ટ્રોન બરાબર એક સહસંયોજક બંધ, એક સહસંયોજક બંધ. તો આમ કરીને આ જે કાર્બન છે એની પાસે 4 સહસંયોજક બંધ નું નિર્માણ થયું. આમ કરીને કેટલા થયા? 4. ચલો, આ થઈ ગયું મિથેન. હવે શું તમને શું કીધું છે? અણુમાં સહસંયોજક બંધ આકૃતિ દોરી સમજાવો. હવે મેં એક વાત કરેલી હતી, શું તો કે નિષ્ક્રિય વાયુ જેવી સંરચના દર્શાવે છે. તો કાર્બનની બાહ્યતમ કક્ષામાં રહેલા 4 ઇલેક્ટ્રોન અને ઉપરથી હાઇડ્રોજનના એક ઇલેક્ટ્રોન આવે તો ઓક્ટેટ રૂલ તમને ખ્યાલ હશે, અષ્ટકનો નિયમ જેને કહેવાય. તો અષ્ટકનો નિયમ શું? જ્યારે બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન આવી જાય, હા કે ના તો કે હા સર આવી જાય ને. તો 2 4 6 અને 8, 2 4 6 અને 8. સર 8 ઇલેક્ટ્રોન આવી ગયા. હા સર આવી ગયા. હવે 8 ઇલેક્ટ્રોન એટલે તો કે સર કાર્બન પાસે ટોટલ 6 ઇલેક્ટ્રોન હતા તો કે હા ઓવરઓલી કાર્બન પાસે કેટલા ઇલેક્ટ્રોન હતા? 6 ઇલેક્ટ્રોન. 2 + 4 એટલે 6. હવે 6 ઇલેક્ટ્રોન તો હતા, ઉપરથી 4 બીજા આવ્યા હાઇડ્રોજનના, 1 2 3 4 એટલે ટોટલ 10 ઇલેક્ટ્રોન થયા તો કે હા સર 10 ઇલેક્ટ્રોન થયા. તો અહીં શું નિયોન જેવી સંરચના, નિષ્ક્રિય વાયુ નિયોન જેવી સંરચના દર્શાવે છે. નિયોન જેવી સંરચના દર્શાવે છે કોણ તો કે મિથેન અણુ. તો કે મિથેન અણુ જે છે નિયોન જેવી સંરચના દર્શાવે છે. તો બસ આટલું. હવે છેલ્લે શું પૂછ્યું છે તો કે નાઇટ્રોજન અણુ. તો તમને એ ખબર હોવી જોઈએ કે નાઇટ્રોજન જે છે એને આમ લખાય. હવે 2 નાઇટ્રો, અહીંયા અણુ પૂછ્યો છે, પરમાણુ નથી પૂછ્યું, બરાબર છે. તો નાઇટ્રોજનમાં પરમાણુ કેટલા છે સર તો કે 2. એનો મતલબ શું થયો? તમારી 2 આવા સર્કલ ડ્રો કરવા પડે. ચલો હવે નાઇટ્રોજન લખી નાખો. આ સર લખાઈ ગયું નાઇટ્રોજન. ત્યારબાદ તમને એ ખબર હોવી જોઈએ કે નાઇટ્રોજન પાસે કેટલા ઇલેક્ટ્રોન છે. તો નાઇટ્રોજન જે છે, નાઇટ્રોજન શું છે? નાઇટ્રોજન પહેલી કક્ષામાં 2 અને બીજી કક્ષામાં 5. આમ કરીને તમારે થાલા ફોર અ રીઝન ધોની સાહેબને યાદ કરો. પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 5. તો 5 ઇલેક્ટ્રોન તમારે અરેન્જ કરવાના છે. તો એમાંથી 1 2 3 4 અને 5. તો નાઇટ્રોજનનો તમને બંધ ખબર હોવો જોઈએ કે નાઇટ્રોજન વચ્ચે કેટલા બંધ છે. તો કે નાઇટ્રોજનને તમારે મહાદેવની જેમ યાદ રાખવાના છે. કેમ મહાદેવ સાહેબ? તો કે સાહેબ આ મહાદેવ ત્રીજી આંખ ખોલે આમ કરીને આમ, તો કે પૃથ્વી ઉપર સૌથી વધારે જો કોઈ વાયુ હોય પ્રમાણમાં તો એ નાઇટ્રોજન છે. તો નાઇટ્રોજન તમને આવડવું જોઈએ. નાઇટ્રોજન એટલે ભગવાન શંકર, એમ યાદ રાખજો, ઈઝી થઈ જશે. એટલે નાઇટ્રોજન પાસે કેટલા બંધ છે તો કે સર 3, બરાબર છે. હવે
નાઇટ્રોજનના ઇલેક્ટ્રોન કેટલા? તો કે સર નાઇટ્રોજનના ઇલેક્ટ્રોન તો કે 5. તો અરેન્જ કરો 1 2 3 4 અને 5. તો નાઇટ્રોજનની અંદર શું? તો કે 1 બંધ 2 બંધ અને 3 બંધ, ટોટલ 3 બંધ છે. તો 3 બંધના ઇલેક્ટ્રોન કેટલા થયા? તો કે સર 6, 2 4 અને 6. તો આને કેવી રીતે સમજવાનું છે? આવી રીતે. કેમ? તો કે 2 ઇલેક્ટ્રોન એટલે એક સહસંયોજક બંધ, 2 4 અને 6 ઇલેક્ટ્રોન એટલે 3 સહસંયોજક બંધ થાય. હવે ધ્યાનથી જુઓ, ટોટલ ઇલેક્ટ્રોન કાઉન્ટ કરો. 6 ને 2 8, 8 ને 2 10. એટલે અગેન નાઇટ્રોજન પણ નિયોન વાયુ જેવી નિષ્ક્રિય સંરચના, નિયોન જેવી સંરચના નાઇટ્રોજન અણુ નિયોન જેવી નિષ્ક્રિય સંરચના દર્શાવે છે. થઈ ગયો કોન્સેપ્ટ ક્લિયર? ઓકે, હા સર થઈ ગયો કોન્સેપ્ટ ક્લિયર. હવે આપણે શું? હવે આપણે આગળ વધીએ છીએ. બરાબર છે? આ તમારો આન્સર થઈ ગયો. ઓકે, માર્ચ 2023 નો ક્વેશ્ચન પૂછેલો છે. બરાબર છે? હવે આગળ વધો. શું પૂછ્યું છે? એસ્ટરીકરણની પ્રક્રિયા રાસાયણિક સમીકરણ સાથે સમજાવો અને એસ્ટરના ઉપયોગ લખો. વિદ્યાર્થી મિત્રો, આ જ ક્વેશ્ચન તમે આગળ ઓલરેડી જોઈ ચૂક્યા છો. ક્યાં જોઈ ચૂક્યા છો? તો કે સર એસ્ટરીકરણ તો આપણે શરૂઆતમાં જ કર્યું. શું? તો કે એસ્ટરનું બનવું. શું જોયું છે? એસ્ટરનું બનવું. આયર્યો એસ્ટર, આ એનું નામ, આ એનું સામાન્ય નામ. દરેકના સામાન્ય નામ પણ લખ્યા છે. તો તમને ખબર પડી જાય કે શું આ સ્ટેટમેન્ટ કેવી રીતે લખવું. બીજું, પ્રશ્ન શું પૂછ્યો તો એની અંદર જો આ 2020 નો પ્રશ્ન છે, તો આવો ને આવો મેં શું કીધું 2023 માં પૂછેલો છે, 2023 માં પણ પૂછેલો છે. સેમ ક્વેશ્ચન છે. એસ્ટરીકરણ પ્રક્રિયા એટલે શું? રાસાયણિક સમીકરણ સાથે એને સમજાવવાનું છે તથા એસ્ટરના ઉપયોગ લખવાના છે. વિદ્યાર્થી મિત્રો, હું એ બોલી જાઉં છું, એસ્ટરના ઉપયોગ તમારી ટેક્સ્ટબુકમાં રેડીમેડ આપેલા છે, પણ બે સારા જો મારો ઉપયોગ કેવો હોય, એસ્ટર શું? તો કે બહુ મસ્ત પરફ્યુમ બનાવવામાં કામ આવે. ત્યારબાદ કંઈ યાદ ના આવે તો સિમ્પલી તમારે એવું કહી દેવું કે સર પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે. કેમ? તો કે જ્યારે પણ એસ્ટરની આજની તો કાલે ક્યાંક રિએક્શન તો થવાની છે. તો કે હા સર, લેબ સ્કેલ લેવલે થાય, કોઈ ઇન્ડસ્ટ્રી લેવલે થાય, અથવા તો કોઈ ફાર્માસ્યુટિકલ આમ કહેવાય ને ફિલ્ડ એ લેવલે ક્યાંક ને ક્યાંક એસ્ટર થતું હોય, તો ત્યાંથી તમને આઈડિયા આવી જાય કે સર એસ્ટરના જો ઉપયોગ નથી આવડતા તો એક પરફ્યુમ તો ક્યાં હે ફોગ હે એટલું તો આવડે ને. હે તો એસ્ટર યુઝડ એઝ અ પરફ્યુમ ઇન્ડસ્ટ્રી. બીજું, એસ્ટર જે છે, બરાબર છે, તો હું કહી શકું કે વિદ્યાર્થી મિત્રો, તમે સાબુનીકરણ પ્રોસેસ કદાચ તમે સાંભળી હોય. શું છે સાબુનીકરણ? એટલે સાબુ બનાવવાની પ્રોસેસ. બરાબર છે. તો એસ્ટર સુગંધીદાર પરફ્યુમ અને બહુ સારામાં સારો પ્રક્રિયક તરીકે યાદ કરી શકાય. બરાબર છે. એક સારો પ્રક્રિયક તરીકે એનો ઉપયોગ કરી શકાય. બાકી ઘણા બધા છે. બરાબર છે. હવે શું? ઇથેનોઇક એસિડના ગુણધર્મો. ઇથેનોઇક એસિડ કાર્બન 2 છે અને ફંક્શનલ ગ્રુપ તો ખ્યાલ જ છે. ફંક્શનલ ગ્રુપ અંગ્રેજીમાં, ગુજરાતીમાં ક્રિયાશીલ સમૂહ. બરાબર છે. તો ગુણધર્મ અહીંયા મેં આપેલા છે. ચિત્રો ઉપરથી ખબર પડી જાય શું છે. તો કે ગ્લેશિયલ એસિટિક એસિડ છે. હવે જુઓ, રંગવિહીન છે, તીવ્ર ખટાશયુક્ત, વોમિટિંગ સ્મેલ, ખાટી વાસ આવે છે. બરાબર છે. એનું ઉત્કલન બિંદુ 391 કેલ્વિન. 391 કેલ્વિનનું મતલબ શું? 391 કેલ્વિન એટલે કે શું? અપ્રોક્સિમેટ હું એમ કહી શકું કે 18 થી 17, 18, 19 લમસમ ટેમ્પરેચર. એક્ઝેક્ટ આપણે નથી ફિગર લેતા. કેમ? ટેક્સ્ટબુકમાં 391 છે, એગ્રી. પણ જ્યારે શિયાળો હશે ત્યારે 15, 17, 18, 19 આટલા ટેમ્પરેચરની અંદર એ થીજી જશે, ગ્લેશિયર જેવું બની છે. એટલે એ શબ્દ વાપરવામાં આવ્યો છે. શું? તો કે ઠંડી હવામાં એ થીજી જાય છે. એની પાછળનું રીઝન શું છે?
તો કે સર એની પાછળ અહીંયા ઉત્કલન, સોરી પાર્ડન, મારો વાત છે, અહીંયા ઉત્કલન નહીં, અહીંયા ગલન બિંદુની મેં વાત કરી છે. ગલન એટલે મેલ્ટ થવું, સોરી મેલ્ટ શું, ફ્રીઝ થવું, બરાબર છે, સિમ્પલી. તો ગઠ્ઠો જામી જાય છે અપ્રોક્સિમેટ. અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા તમે સિમ્પલી જોઈ શકો છો, ગ્લેશિયરની જેમ થીજી જાય છે. તો આ જે ગલન બિંદુ જે છે, બરાબર છે, એની વાત છે. તો ટેમ્પરેચર જેમ નીચું હોય તો એ થીજી જશે. અને ઉત્કલન બિંદુ શું, તો કે લિક્વિડમાંથી ગેસ બનવું, લિક્વિડ પ્રવાહી જે છે એમાંથી ગેસમાં રૂપાંતર થવું, ત્યારે તમે એને ઉત્કલન બિંદુ કહેશો, રાઈટ. હવે તેથી તેને ગ્લેશિયલ એસિડિક એસિડ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ તેને પાણીમાં બનાવેલા 5 થી 8 સાંદ્રતા ધરાવતા જલીય દ્રાવણને સરકો એટલે કે વિનેગર કહેવામાં આવે છે, અને તે નિર્બળ એસિડ છે. તો આમાં કી ફેક્ટર તમારે કયા યાદ રાખવાનો છે, તો કે સર મંચુરિયમ. હે મંચુરિયમ ક્યાંથી એવું? અથાણું. હે અથાણું ક્યાંથી એવું? વિદ્યાર્થી મિત્રો, વિનેગર તમને ખબર જ છે ક્યાં વાપરો છો, એક અથાણામાં અને બીજું ક્યાં? વિનેગર મંચુરિયમમાં. તો કે મંચુરિયમને ખાટું કરવું છે સિમ્પલી, તો વિનેગર નાખો છો. તો અહીંથી સીધો એમસીક્યુ આવે વિદ્યાર્થી મિત્રો કે વિનેગર નીચેનામાંથી શું છે, તો કે 5 થી 8% ધરાવતું શું જલીય દ્રાવણ, કોનું, તો કે ઇથેનોઇક એસિડ. કોનું? ઇથેનોઇક એસિડનું. હવે ઇથેનોઇક એસિડનું સ્ટ્રક્ચર તો ઘણીવાર આપણે લખી ચૂક્યા કે CH3COOH, રાઈટ. હવે આ શબ્દ પૂછો છેલો છે કેમ? એ નિર્બળ એસિડ છે. તો જેટલા પણ કાર્બનિક એસિડ છે, મોસ્ટલી જેટલા પણ કાર્બનિક એસિડ છે એ શું છે? નિર્બળ છે, બરાબર છે. હા સર, નિર્બળ છે. હવે આગળ વધો, તફાવત પૂછ્યો છે સાબુ અને પ્રક્ષાલકોનો. તો સાબુ અને પ્રક્ષાલકોનો તફાવત આપણે પહેલા કરી લઈએ. 2025 નો ક્વેશ્ચન છે, 2025 નો ક્વેશ્ચન છે, બરાબર છે. હવે જુઓ, અહીંથી બહુ મસ્ત કોન્સેપ્ટ છે કે રાસાયણિક સંરચના શું, તો કે એ સોડિયમ અથવા પોટેશિયમના ક્ષાર છે, એટલા માટે એને સાબુ, સાબણ એટલે સોરી અહીંયા સાબુ આવશે, સાબણ એટલે સાબુ, ડિટર્જન્ટ એટલે કે પ્રક્ષાલકો. હવે તમને ખ્યાલ હશે C17H35COO. વિદ્યાર્થી મિત્રો, આ એક સાબુના આમ કહેવાય ને એક સંયોજનોનું સૂત્ર છે, જેને સોડિયમ સ્ટીરેટ લોકો કહે છે, બરાબર છે. હવે એ નામ યાદ નથી રાખવાનું તમારે, તો ખાલી શું યાદ રાખવાનું છે? આ સાબુનો અણુ છે જેની અંદર સોડિયમ ક્ષાર છે. આ સોડિયમ કાર્બોક્સિલિક એસિડનો એક ક્ષાર છે. અહીંયા સલ્ફોનિક એસિડનો સોડિયમ ક્ષાર કીધો છે. તો વિદ્યાર્થી મિત્રો, સલ્ફોનિક એસિડને લખાય SO3H. સલ્ફોનિક એસિડને લખાય SO3H. એમાંથી એક હાઇડ્રોજન દૂર થાય, એમાંથી એક હાઇડ્રોજન છે એ દૂર થાય અને એની જગ્યા સોડિયમ લઈ લે. જેમ અહીંયા કાર્બોક્સિલિક એસિડ છે, અહીંયા શું છે? કાર્બોક્સિલિક એસિડ જે છે એ કાર્બોક્સિલિક એસિડ હાઇડ્રોજન દૂર કરે અને ત્યાં સોડિયમ આવી જાય. એવી જ રીતે ડિટર્જન્ટ જે છે એની અંદર સલ્ફોનિક એસિડમાંથી હાઇડ્રોજન દૂર થાય અને ત્યાં સોડિયમ આવી જાય. એટલા માટે કીધું છે કે સલ્ફોનિક એસિડના સોડિયમ ક્ષાર. પહેલા તો સલ્ફોનિક એસિડ જ હતું અને પછી એમાં સોડિયમ એડ કર્યું છે. હવે આગળ વધો. સાબુ જે છે એ ખરાબ પ્રતિક્રિયા આપે છે. કેમ? તો કે કઠોર પાણીમાં રહેલા કેલ્શિયમ અને મેગ્નેશિયમ આયનો સાથે પ્રતિક્રિયા આપી અદ્રાવ્ય અવક્ષેપ બનાવે છે, વિચ આર નોટ ડિઝોલ્વ, બરાબર છે. અદ્રાવ્ય અવક્ષેપ બનાવે છે, જેને તમે કહેશો સ્કમ અંગ્રેજીમાં. હવે એવી જ રીતે ડિટર્જન્ટ છે એ સારી પ્રતિક્રિયા આપે છે. તે કઠોર પાણીમાં પણ કેલ્શિયમ અને મેગ્નેશિયમ આયનો સાથે અવક્ષેપ બનાવતા નથી, તેથી સફાઈ ચોખ્ખી છે. વિદ્યાર્થી મિત્રો, અહીંથી 2 માર્કનો ક્વેશ્ચન થાય કે શા માટે સાબુ કરતા ડિટર્જન્ટ વાપરવો જોઈએ કપડાં ધોતી વખતે.
તો એનો આન્સર શું આવે? તો કે દાળનું પાણી જે હાર્ડ છે, હાર્ડ વોટરનો મતલબ શું? કઠણ પાણીનો મતલબ શું? તો કે કઠણ પાણી જે છે, કઠણ પાણીની અંદર શું હોય? કેલ્શિયમ +2 અને મેગ્નેશિયમ +2 છે. હવે જ્યારે તમે સાબુ અને કઠણ પાણીને મિક્સ કરો તો એક પ્રકારના પ્રેસિપિટેટ એટલે કે અવક્ષેપ બનાવે છે. તો એનો મતલબ સાબુ અને પાણી જ્યારે ભેગું થાય, કઠણ પાણી, એટલે એ અવક્ષેપ બનાવે, એટલે સાબુનું ત્યાં ધોવાણ થયું, ખવાઈ ગયો. અને જ્યારે ડિટર્જન્ટની વાત કરીએ તો એની અંદર સલ્ફોનિક એસિડ છે, તો એ સલ્ફોનિક એસિડ કેલ્શિયમ અને મેગ્નેશિયમ જે સાથે અવક્ષેપ છે એ બનાવતું નથી. એટલે એનો મતલબ શું? અવક્ષેપ જો ના બનાવે તો સફાઈ સારી, અવક્ષેપ ના બનાવે તો સફાઈ સારી, અને ડિટર્જન્ટનો ઓછો વપરાશ થાય. સમજાય છે? તો ઓછો વપરાશ, ચોકસાઈ સારી, અહીંયા વધારે વપરાશ અને પાછું ખવાઈ જાય છે. અહીંયા ડબલ બેનિફિટ છે. એટલે ડિટર્જન્ટ વાપરવા જોઈએ કપડાં ધોતી વખતે. નેક્સ્ટ જોવો તમે, ફીણ આવવું. કઠોર પાણીમાં ફીણ ઓછા આવે છે અથવા તો આવતા જ નથી, કારણ કે અવક્ષેપ બને છે, પ્રેસિપિટેટ, અવક્ષેપ નીચે બેસી જાય. અહીંયા કઠોર અને મૃદુ એટલે સોફ્ટ બંને પ્રકારના પાણીમાં ભરપૂર ફીણ આવે છે. વિદ્યાર્થી મિત્રો, જ્યાં ફીણ આવે એ પાણી સારું. કેમ? સરફેક્ટન્ટ જેટલો એરિયા વધારે કવર કરે એનાથી કપડા સારા ધોવાય. હવે ક્ષમતા સફાઈની, તો મૃદુ પાણીમાં સારી સફાઈ છે, એટલે કે સોફ્ટ પાણી જેમાં મિનરલ્સ જે છે એ હું એમ કહું સોફ્ટ વોટર, તો એ નથી. એનો મતલબ એવો થાય, હાર્ડ વોટરમાં મિનરલ્સ છે, કેલ્શિયમ મેગ્નેશિયમ બધા હેવી મેટલ્સ છે, બરાબર છે. એટલે એને સારી સફાઈ થાય કોની? તો કે મૃદુ પાણીમાં એટલે કે સોફ્ટ પાણીમાં. પણ કઠોર પાણીમાં સાબુની સફાઈ સારી નથી અથવા તો ઘટતી જે છે. અહીંયા કાંઈ ફરક ન પડે. શું? તો કે મૃદુ હોય કે કઠોર હોય, બંને પ્રકારના પાણીમાં ખૂબ જ અસરકારક સફાઈ હોય છે. કઠણ લોકો છે ને, કઠણ લોકો, એનાથી જીવનમાં કઈ ફરક નથી પડતો. કઠણ લોકોને બીજા આવીને ગમે કહી જાય તું કપડા ધોવો તો કાંઈ વાંધો, આપણે કરી લઈએ. આ કઠણ માણસ છે ને, કઠણ માણસ, કઠોર માણસ, ઈ નરમ પાણીમાં કામ કરી લે અને સમજી ગયા ને તમે, જાજુ નથી કેવું, બધામાં કામ કરી શકે. કઠણ હોવો જોઈએ. મન મક્કમ તો તન મક્કમ, તન મક્કમ એટલે તન મક્કમ તો મન મક્કમ. બધું પહોંચી શકે, થઈ શકે. આઈ કેન ડુ ની વૃત્તિ તમારામાં હોય ને તો બધું થઈ શકે. પર્યાવરણ પર અસર, તો એ જૈવ વિઘટનીય એટલે કે બાયો ડિગ્રેડેબલ છે, એટલે કે બેક્ટેરિયા સહેલાઈથી તેનું વિઘટન કરી શકે છે, પર્યાવરણ માટે ઓછું નુકસાનકારક છે. અને આ પર્યાવરણ માટે વધારે નુકસાનકારક છે. કેમ? તો કે બેક્ટેરિયા દ્વારા જૈવ અવિઘટન કે બેક્ટેરિયા દ્વારા એનું વિઘટન થતું નથી અથવા તો ઓછું થાય છે. હવે જૈવ વિઘટન ડિટર્જન્ટ પણ ઉપલબ્ધ છે હાલમાં, બરાબર છે. પણ તમારે ટેકનિકલી લખવું હોય તો બાયોડિગ્રેડેબલ છે સાબુ, એટલે સાબુનું વિઘટન થઈ શકે, પણ સલ્ફોનિક એસિડનું વિઘટન થતું નથી, એટલે કે ડિટર્જન્ટનું વિઘટન થતું નથી. પણ અત્યારે હાલમાં અવેલેબલ છે. તો કેટલા પોઈન્ટ થયા? 1, 2, 3, 4 અને 5. 5 પોઈન્ટ સફિશિયન્ટ છે, લખી લેજો. હવે આપણે આવી જાય અહીંયા શું? તો કે ક્રિયાશીલ સમૂહનું નામ આપો અને સૂત્ર લખો. પ્રોપેનોલ, તો કે પ્રોપ એટલે શું? પ્રોપ એટલે શું? N પ્લસ ઓલ. પ્રોપ એટલે 3 કાર્બન. N એટલે શું? તો કે કાર્બન કાર્બન વચ્ચે એક જ બંધ. અને ઓલ એટલે શું? તો કે આલ્કોહોલનો પ્રત્યય. 1, 2, 3. હવે અહીંયા લખી નાખો OH. હવે કાર્બનની સંયોજકતા છે, કાર્બનની સંયોજકતા છે એ પૂર્ણ કરવાની છે. પ્રોપ એન ઓલ. પ્રોપેનોલ 1, 2, 3, 1, 2, 3, બરાબર છે. હવે અહીંયા પ્રોપેનોલ પૂછ્યું છે. પ્રોપેનોલ, ઓલ એટલે આલ્કોહોલ, એના પરથી ખબર પડી જાય.
રાઈટ. હવે તમને કોઈ પૂછે 2 પ્રોપેનોલ, હું નહીં, પ્રોપેનોલ. તો 2 પ્રોપેનોલ છે એ કેવી રીતે સમજવાનું છે? જો ધ્યાનથી. 2 પ્રોપેનોલ એટલે શું? તો કે આ આલ્કોહોલ છે, તો કે હા, એ બીજા નંબરના કાર્બન ઉપર આલ્કોહોલ દર્શાવશે. CH3 અહીંયા હાઇડ્રોજન. તો આનો મતલબ શું થયો? 2 પ્રોપેનોલ. કેટલા પ્રોપેનોલ છે? તો કે સર 2 પ્રોપેનોલ. એમ નહીં, બીજા નંબરના કાર્બન ઉપર આલ્કોહોલ છે, એટલે આ શું દર્શાવે? તો કે ક્રિયાશીલ સમૂહની જગ્યા, ક્રિયાશીલ સમૂહની જગ્યા દર્શાવે. એટલે 1 2 3. તો બીજા નંબરના કાર્બન ઉપર આલ્કોહોલ ક્રિયાશીલ સમૂહ છે. હવે અહીંયા શું છે? તો કે સર પ્રોપ પ્લસ એન પ્લસ ઓન. સર ઓન કોનો છે? તો કે કીટોનનો પ્રત્યય છે, કીટોનનો પ્રત્યય છે. હવે એન એટલે ફરી પાછું કાર્બન કાર્બન વચ્ચે એક જ બંધ, અને પ્રોપ એટલે શું? 3 કાર્બન. તો 1 2 અને 3 કાર્બન જોડો. હવે કીટોન ક્રિયાશીલ સમૂહ હંમેશા વચ્ચે આવશે, હંમેશા વચ્ચે જ આવશે. આ વચ્ચે આવી ગયો. હાલો હવે શું? તો કે હાઇડ્રોજન ને અરેન્જ કરી દો. CH3. તો આમ કરીને પ્રોપ એટલે શું? તો કે 3 કાર્બન, એન એટલે કાર્બન કાર્બન વચ્ચે એક જ બંધ, અને CO એટલે કીટોન. તો પ્રોપેનોન થઈ ગયું. તો કે હા સર પ્રોપેનોન થઈ ગયું. બસ હવે લખી નાખો. 2025 નો છેલ્લો ક્વેશ્ચન હતો. આશા રાખું છું તમે MCQ ની સિરીઝ, જે સુપર 30 સિરીઝ આપણે લોન્ચ કરેલી છે, એ તમે જોશો. બરાબર છે? જ્યાંથી મોસ્ટ પ્રોબેબલ ઇમ્પોર્ટન્ટ કહેવાય ને, IUPAC નોમેનક્લેચર થી લઈને, નામકરણથી લઈને દરેક સંયોજનો જે તમારા અભ્યાસક્રમમાં છે એ આવરી લેવામાં આવ્યા છે. અને આશા એટલી રાખું છું, જ્યારે પણ વિડીયો જોવો ત્યારે નોટ અને પેન સાથે લઈને બેસજો. કારણ કે ખાલી મૂવીની જેમ જોશો તો વધીને 5 દિવસ નહીં પણ 2 દિવસમાં ભૂલી જશો. લખેલું યાદ રહે છે. ગોખે ગુજરાત નહીં, સમજે ગુજરાત. ચાલો નેક્સ્ટ ચેપ્ટર માટે મળીએ છીએ આગામી સમયમાં. જય હિન્દ, જય ભારત. ચેપ્ટર પૂરું થાય છે અહીંયા. બરાબર છે? જય હિન્દ.